તો ફ્રેન્ડ્સ, આપણે અહીં આજે મગની દાળના ચીલા બનાવવાના છે, પ્રોટીનથી ભરપૂર એવા. તો મેં અહીં આ દાળને છે ને 3 થી 4 કલાક પલાળી દીધી હતી અને હવે એને આપણે સારી રીતે ધોઈ નાખશું, એટલે અહીંમાં રહેલા જે ફોતરા છે એ નીકળી જશે. તો આને આપણે હવે ધોઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો મેં બધા જ ફોતરા કાઢી લીધા છે અને હવે આપણે આ દાળને મિક્સરમાં ક્રશ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં મિક્સર જારમાં દાળ નાખી દીધી છે, તીખા મરચાં લીધા છે અને 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે. તમે તીખાશ પ્રમાણે વધુ ઓછા મરચાં કરી શકો છો. હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. હવે એમાં આપણે થોડું પાણી એડ કરીશું અને હવે આને આપણે સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર છે. હવે એને આપણે કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે એને આપણે 10 મિનિટ રેસ્ટ કરવા મૂકી દઈશું. તો 10 મિનિટ થઈ ગઈ છે. તો આપણે હવે બેટરને એકવાર ચેક કરી લઈએ. તો એકદમ સ્મૂથ બેટર આપણું તૈયાર છે. તો હવે અહીં મેં નોનસ્ટિક લોઢી મૂકી દીધી છે અને તેલથી સારી રીતે ગ્રીસ કરી લીધી છે. હવે એમાં આપણે ચીલાનું બેટર એડ કરીશું. સારી રીતે તમે નોનસ્ટિક લોઢી હોય ઢોસાની, તો એમાં પણ પૂડા બનાવી શકો છો. સારી રીતે બધી ફેલાવી દઈશું. આપણે નીચેની સાઈડ ચડી ગયા છે, એને આપણે ઉલટાવી લઈશું. આ રીતે બધા આપણે ઉલટાવી લઈશું. હવે એમાં આપણે ચીઝ લગાવી દઈશું. ફ્રેન્ડ, તમે આ બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો અને પ્રોટીનથી ભરપૂર છે, એટલે બાળકોને પણ સરસ મજા આવશે, ટેસ્ટી લાગશે. હવે એમાં આપણે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખી દઈશું. બાળકોને ચીઝવાળું વધારે ભાવે છે, એટલે તમે ચીઝનો વધારે ઉપયોગ પણ કરી શકો છો. હવે આને આપણે નીચેની સાઈડ સારી રીતે શેકાવા દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણા ચીલા નીચેની સાઈડ પણ સારી રીતે શેકાઈ ગયા છે. હવે એને આપણે કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણા પ્રોટીનથી ભરપૂર એવા ચીલા તૈયાર છે. તો તમે તમારા બાળકોને લંચ બોક્સમાં આવી રીતે ચીલા બનાવી અને જરૂરથી આપજો. બાળકો પણ ખુશ થઈ જશે.